આજે ફરી એ જ સમય. કંઈક તો છે. આ શું કરી રહી છે તું? ચોરી? હું ચોરી નથી કરતી. તો પછી દરરોજ અહીં કેમ આવે છે? બોલ. મમ્મીને દવા માટે પૈસા નહોતા. હું દરરોજ થોડા પૈસા લઈને દવા લાવતી હતી. તું મને કહ્યું કેમ નહીં? તમે પહેલેથી જ તણાવમાં હતા. હું નથી ઈચ્છતી કે તમને વધુ ભાર પડે. દરરોજ આવી જબરદસ્ત વાર્તા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા. માફ કરી દે. મેં તને સમજ્યા વગર દોષ આપ્યો. ઘરમાં સૌથી મોટો ગુનેગાર ક્યારેક ચોર નથી હોતો, પણ શંકા કરનાર હોતો છે. ઘરમાં બધાને લાગતું હતું કે કાવ્યા બહુ સીધી, શાંત અને કામવાળી વહુ છે. સવારે સૌથી પહેલાં ઉઠે, રસોડું સંભાળે, સસરાને દવા આપે, પતિ અનિકેતનું ટિફિન બાંધી આપે અને પછી ઘરના બધા કામ વચ્ચે એક એવી વાત હતી જે કોઈએ ખાસ ધ્યાનથી જોઈ નહોતી. દરરોજ બપોરે જ્યારે ઘરમાં શાંતિ છવાતી, સસરા ઊંઘી જતા, અનિકેત ઓફિસમાં હતો અને પાડોશની બહેનનો ટીવીનો અવાજ દિવાલ પારથી આવતો હતો, ત્યારે કાવ્યા ધીમે ધીમે સાસુ શારદાબેનના રૂમમાં જતી, ચોરીથી. દરવાજો થોડોક બંધ, પગલાં બહુ હળવા અને અંદરથી ક્યારેક કપાટ ખુલવાનો અવાજ આવતો. આ બધું ઘરમાં કોઈને ખબર નહોતું એવું નહોતું, પણ કોઈએ ગંભીરતાથી લીધું નહોતું. વહુ હશે એ રૂમ સાફ કરતી હશે એમ માની લેવાતું. પણ એક માણસ એવો હતો જેને થોડા દિવસથી આ વાત ખટકતી હતી. એ હતો અનિકેત. અનિકેતને પહેલાં આ બાબત પર શંકા નહોતી, પણ એક દિવસે ઓફિસમાંથી અચાનક વહેલો આવી ગયો. માથાનો દુખાવો હતો. એણે વિચાર્યું ઘરે જઈને થોડું આરામ કરું. ઘરના દરવાજે ચાવી ફેરવી અંદર આવ્યો. ઘરમાં અજીબ શાંતિ હતી. કાવ્યા? એણે ધીમેથી અવાજ આપ્યો. કોઈ જવાબ નહોતો. રસોડું અડધું ગોઠવાયેલું, ગેસ બંધ, પાણીનો ગ્લાસ ટેબલ પર. એણે વિચાર્યું કદાચ ઉપર છત પર હશે. એટલામાં એની નજર સીધી શારદાબેનના રૂમ તરફ ગઈ. દરવાજો અધખુલ્લો હતો. અનિકેત ધીમે આગળ વધ્યો અને અંદર જે દ્રશ્ય એને દેખાયું એ જોઈને એની આંખો પહોળી થઈ ગઈ. કાવ્યા કપાટ સામે ઊભી હતી. એના હાથમાં એક નાનું લાલ રંગનું વેલ્વેટનું ડબ્બું હતું. સામે પથારી પર શારદાબેનની જૂની સાડીઓ, એક ફાઇલ અને થોડી દાગીનાની થેલીઓ પડેલી હતી. અનિકેતનો ગુસ્સો એક ક્ષણમાં આસમાની ચડી ગયો. કાવ્યા? કાવ્યા ગભરાઈ ગઈ. એના હાથમાંથી ડબ્બું લગભગ પડી ગયું. અનિકેત, તમે આટલા વહેલા? હા, હું વહેલો આવ્યો અને સારું થયું આવ્યો. તો આ ચાલે છે રોજ? એનો અવાજ કઠોર હતો. મમ્મીના રૂમમાં ચોરીથી આવવું? કપાટ ખોલવું? સામાન ખંખેરવો? શું શોધી રહી હતી તું? સાંભળો તો. શું સાંભળું હું? મારા ઘરમાં? મારી મમ્મીના રૂમમાં? છુપાઈને? કાવ્યાના ચહેરા પરથી લોહી ઉતરી ગયું. એણે તરત જ કહ્યું, હું ચોરી કરતી નહોતી. તો આ શું છે? એણે હાથમાંનું લાલ ડબ્બું ઝૂંટી લીધું. આમાં શું છે? બોલ. એટલા મેં શારદાબેન પણ બહારની ગેલેરીમાંથી અંદર આવી. એમના હાથમાં જાપમાળ હતી. એમણે અંદરનો માહોલ જોયો અને ચોંકી ગયા. શું થયું? શું બૂમાબૂમ છે? અનિકેત ગુસ્સેથી બોલ્યો, મમ્મી, તમે જ જુઓ તમારી વહુ શું કરે છે રોજ. તમારા રૂમમાં આવીને કપાટ ખોલે છે, દાગીના કાઢે છે, ફાઇલ ચેક કરે છે. શારદાબેનની આંખોમાં એક પળ માટે અજીબ હરકત થઈ, જેમ કે તેમને બધું ખબર હોય. પણ તરત જ તેઓ શાંત બની ગયા. કાવ્યા? શારદાબેન ધીમેથી બોલ્યા, આજે ફરી આવી હતી? આ શબ્દ સાંભળતા જ અનિકેત થંભી ગયો. ફરી? એટલે તમને ખબર હતી? કાવ્યા હવે ચૂપ હતી. એની આંખોમાં પાણી આવી ગયું. અનિકેતને એની આ ચૂપ વધુ ગુસ્સે ચડાવતી હતી. બોલ ને, રોજ શા માટે આવે છે અહીં? શું લેવા આવે છે? રૂમમાં ભારે મૌન છવાઈ ગયું અને પછી શારદાબેન ધીમે પથારી પર બેસી ગયા. એમણે કાવ્યાને જોઈ, પછી પુત્રને જોયો
અને ખૂબ ધીમા કંપતા અવાજમાં કહ્યું, જે તું સમજી રહ્યો છે ને અનિકેત, વાત એ નથી. અનિકેત હજી પણ ગુસ્સામાં હતો. તો શું છે? સીધી વાત કરો મમ્મી. શારદાબેને પોતાના ચશ્મા ઉતાર્યા. આંખના ખૂણા ભીના હતા. કાવ્યા અહીં ચોરી કરવા નથી આવતી. તેમણે વિરામ લીધો. કાવ્યા તો છેલ્લા 3 મહિનાથી મારી માટે બચત કરતી હતી. અનિકેત સમજી ન શક્યો. શું? કાવ્યાની આંખમાંથી એક ટીપું તૂટી પડ્યું. શારદાબેન બોલ્યા, તું ઓફિસ જાય પછી રોજ હું દવા લીધા વગર સૂઈ જાઉં છું એવું તને લાગે છે ને? પણ હકીકત એ છે કે મારી એક દવા મેં બંધ કરી દીધી હતી. અનિકેત ગભરાયો. દવા બંધ? શા માટે? કારણ કે એની કિંમત બહુ હતી, શારદાબેન બોલ્યા. અને ઘરના ખર્ચામાં પહેલાથી જ તાણ હતો. અનિકેત તરત બોલ્યો, પણ મમ્મી તમે મને કહ્યું કેમ નહીં? શારદાબેન હળવું હસ્યા. એ હાસ્યમાં દર્દ હતું. દીકરા, તું ઈએમઆઈ, ઓફિસની જવાબદારી, ઘરનો ખર્ચ બધું એકલો ખેંચતો હતો. ઉપરથી ગયા વર્ષે પપ્પાની સારવારમાં કેટલી બચત ગઈ. હું વધુ ભાર બનવું નહોતી ઈચ્છતી. અનિકેત મૌન થઈ ગયો. શારદાબેન આગળ બોલ્યા, એક દિવસ હું બાથરૂમ પાસે ચક્કર આવીને બેસી ગઈ હતી. કાવ્યાએ જોઈ લીધું. એણે પૂછ્યું. મેં ટાળવાનો પ્રયત્ન કર્યો, પણ એ છોકરી પીછો ન છોડે. કાવ્યા ધીમેથી બોલી. મમ્મીએ ઊભી પણ ન રહી શક્યા ત્યારે મને ડર લાગી ગયો હતો. પછી? અનિકેતનો અવાજ હવે નરમ હતો. શારદાબેન બોલ્યા, પછી એને ખબર પડી કે મારી દવા બંધ છે. એણે કહ્યું કે તે કંઈક કરશે. મેં ના પાડી, બહુ ના પાડી, પણ એ માનતી જ નહોતી. અનિકેતની નજર હવે કાવ્યાની તરફ વળી. કાવ્યા આંખ પોછીને બોલી, હું તમારી સામે બોલું તો તમે કહો કે પહેલાં ઘરનું લોન પૂરું કરીએ, હાલ ખર્ચ નિયંત્રણમાં રાખીએ. તમને વધુ તાણ ન આપવું હતું તો પછી આ કપાટ, આ ડબ્બું? અનિકેતે ધીમેથી પૂછ્યું. શારદાબેને પથારી પર પડેલી ફાઇલ તરફ ઇશારો કર્યો. આ મારી જૂની મેડિકલ રિપોર્ટ્સ છે. ડૉક્ટરને બતાવવા માટે રોજ ગોઠવતી હતી. અને આ ડબ્બામાં? તેમણે ડબ્બું ખોલવા ઇશારો કર્યો. અનિકેતે ડબ્બું ખોલ્યું. અંદર 2 સોનાના કાનના ટોપ્સ હતા અને સાથે એક નાની ચિઠ્ઠી. અનિકેતે ચિઠ્ઠી ખોલી. લખેલું હતું, મમ્મી, તમારી જૂની વેણીનું સોનું નહીં વેચવું. આ મારા લગ્નમાં મમ્મીએ આપેલા ટોપ્સ છે. જરૂર પડે તો પહેલાં આ વેચી દઈશું, પણ તમને દવા વગર નહીં રાખીએ. અનિકેતના હાથ ધ્રુજી ઉઠ્યા. એણે ધીમેથી કાવ્યા તરફ જોયું. તું તારા ટોપ્સ વેચવા જઈ રહી હતી? કાવ્યાએ માથું નમાવ્યું. જઈ રહી નહોતી. 2 વાર જ્વેલનને બતાવી આવી, પણ હિંમત નહોતી થતી. એટલે પહેલાં મમ્મીના રિપોર્ટ્સ ગોઠવી દવાનો પ્લાન બનાવી રહી હતી. અને રોજ રૂમમાં મમ્મી દવા સાચી રીતે લે છે કે નહીં એ ચેક કરવા, કાવ્યા બોલી. અને ક્યારેક તેમની જૂની સાડીઓ નીચે રિપોર્ટ્સ દબાઈ ગયેલા હોય, ક્યારેક પ્રિસ્ક્રિપ્શન ખોવાઈ જાય. એટલે સબસ્ક્રાઇબ કરી લો, નહીતર આવી ઘણી હૃદયસ્પર્શી વાર્તાઓ ચૂકી જશો. રૂમમાં એવી શાંતિ છવાઈ ગઈ કે ઘડિયાળનો સેકન્ડનો અવાજ પણ ભારે લાગતો હતો. અનિકેતના મગજમાં છેલ્લા ઘણા દિવસોના દૃશ્યો ફરી વળ્યા. કાવ્યા ક્યારેક પોતાને કંઈ ન લેતી, નવી સાડી માટે ના પાડતી, મોબાઈલ બદલવાનો મુદ્દો ટાળી દેતી, ઓનલાઈન કાર્ટમાં વસ્તુઓ ઉમેરે અને પછી કાઢી નાખે. એને લાગતું હતું કે કદાચ કાવ્યા વધારે બચતું સ્વભાવની છે, પણ એને ખબર નહોતી કે દરેક રૂપિયો ક્યાં જતો હતો. અને આજે એણે પોતાની જ પત્નીને ચોર સમજી લીધી. અનિકેતના ગળામાં શબ્દ અટકી ગયા. કાવ્યા? એણે બોલવાનો પ્રયત્ન કર્યો. મારે ખબર નહોતી. કાવ્યા હળવેકથી હસી. દર્દભર્યું હાસ્ય. હા, ખબર નહોતી, કારણ કે તમે પૂછતા જ નહોતા. આ વાક્ય સીધું અનિકેતના હૃદયમાં વાગ્યું. એનું શું અર્થ? કાવ્યા હવે પહેલીવાર સીધી એની આંખોમાં જોઈને બોલી. તમને મારા કામ દેખાતા હતા, લાગણીઓ નહોતી દેખાતી. રસોડું ગોઠવેલું દેખાતું હતું, મમ્મીને સમયસર ચા મળી જાય તે દેખાતું હતું, પપ્પાને દવા કોણ આપે તે દેખાતું હતું. પણ હું આખો દિવસ શું વિચારું છું, શું દબાવી રાખું છું, શું છુપાવી રહી છું, એ પૂછવાની તમને ફુરસદ નહોતી. અનિકેત ચૂપ. કાવ્યાનો અવાજ હવે વધુ કંપતો હતો. ગયા મહિને મેં મારી બચતમાંથી મમ્મીની ટેસ્ટ કરાવી. તમે પૂછ્યું પણ નહોતું કે પૈસા ક્યાંથી આવ્યા. ગયા અઠવાડિયે મેં મારી ચેન ગીરવે મૂકી. તમે એટલું જ કહ્યું કે તારે આજકાલ ગળામાં ચેન નથી પહેરતી. અને પછી તમારો ફોન વાગ્યો એટલે વાત પૂરી. શારદાબેન આંસુ પોંછતા હતા. કાવ્યા ફરી બોલી. હું ઘરની વહુ છું એટલે ફરજ છે એ હું માનું છું, પણ હું મનુષ્ય પણ છું. મને અપમાન થતું નથી એવું નથી. આ સાંભળીને અનિકેતનું માથું ઝૂકી ગયું. તે રાતે ઘરમાં કોઈએ સારી રીતે જમ્યું નહીં. અનિકેત બાલ્કનીમાં બહુ સમય સુધી ઊભો રહ્યો. શહેરના લાઇટ સામે એને પોતાનું ઘર અંધારું લાગતું હતું. કેટલીક ભૂલો એવી હોય છે જે ચીઝ પાડીને નથી થાય, દિવસે દિવસે અવગણનામાંથી થાય છે. એક શબ્દ ન પૂછવાથી થાય છે, એક લાગણી ન સમજવાથી થાય છે, અને પછી એક દિવસ અરીસો સામે આવી જાય છે. તે રાતે કાવ્યા પથારીની એક બાજુ મોઢું ફેરવીને સૂઈ ગઈ.
અનિકેત એની બાજુમાં હતો, પણ બંને વચ્ચે ઘણું અંતર હતું. એણે ધીમેથી કહ્યું, કાવ્યા, સોરી. કોઈ જવાબ નહોતો. થોડા સમય પછી ફરી બોલ્યો, ખરેખર સોરી. હું બહુ ખરાબ રીતે રિએક્ટ થયો. હજુ શાંતિ. મને વિશ્વાસ કર, મને ખરેખર ખબર નહોતી. હવે કાવ્યાનો અવાજ આવ્યો, ધીમો, થાકેલો. દરેક માણસની એક મર્યાદા હોય છે, અનિકેત. મારી મર્યાદા એ ન હતી કે તમે ગુસ્સે બોલ્યા. મારી મર્યાદા એ હતી કે તમે એક સેકન્ડ માટે પણ વિચાર્યું નહીં કે હું આવું કામ કરી શકું કે નહીં. અનિકેતની આંખ ભીની થઈ ગઈ. હું સુધરીશ, એણે કહ્યું. વચન સહેલું હોય છે, કાવ્યાએ કહ્યું. ફર્ક વર્તનમાં પડે. આગલા દિવસે કંઈક એવું થયું જે ઘરમાં પહેલાં ક્યારેય નહોતું થયું. સવારના નાશ્તા સમયે અનિકેતે ટેબલ પર બધાને બેસાડ્યા. શારદાબેન, સસરા રમેશભાઈ અને કાવ્યા. અનિકેતે 2 કાગળ ટેબલ પર મૂકી દીધા. એક હતું નવી મેડિકલ પોલિસીનું પેપર. બીજું હતું ઘર ખર્ચ અને સારવાર માટે અલગ બેંક એકાઉન્ટ ખોલવાનો ફોર્મ. રમેશભાઈએ પૂછ્યું, આ શું? અનિકેત બોલ્યો, આજથી મમ્મીની કોઈ દવા અટકશે નહીં, કોઈ રિપોર્ટ છુપાશે નહીં, અને કાવ્યાએ પોતાનું કંઈ વેચવું કે ગીરવે મૂકવું નહીં. પછી એણે કાવ્યા તરફ જોઈને કહ્યું, આ ઘરમાં હવે કોઈ એકલો બોજ નહીં ખેંચે, આપણે બધા સાથે. શારદાબેનની આંખ ફરી ભીની થઈ ગઈ, પણ કાવ્યાના ચહેરા પર હજી શાંતિ નહોતી. દર્દ ગયા બાદ વિશ્વાસ તરફ પરત આવતો નથી, અનિકેતે જાણતો હતો. 2 દિવસ પછી અનિકેતે કાવ્યાને કહ્યું, સાંજે તૈયાર રહેજે, બહાર જવું છે. કાવ્યા બોલી, ક્યાં? જ્યાં તું છેલ્લા 6 મહિના જવા માંગતી હતી. કાવ્યા વિચારમાં પડી. મારા પિયર? અનિકેત હળવેથી હસ્યો. હા. કાવ્યા એક ક્ષણ માટે સ્થિર રહી ગઈ. ઘણા મહિનાથી એ પોતાના પિયર જવા કહેતી હતી, પણ ઘરના ખર્ચ, કામ, સમય દરેક કારણથી વાત ટળી જતી, અને એ પછી કહેવું છોડીને બેઠી હતી. સાંજે બંને કાવ્યાના પિયરે પહોંચ્યા. કાવ્યાની મા દરવાજે આવી. દીકરીને જોઈને ખુશ થઈ ગઈ, પણ થોડા જ મિનિટમાં અનિકેતે જે કર્યું એ જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા. એણે પોતાની સાસુ સસરા સામે હાથ જોડ્યા અને કહ્યું, મારી ભૂલ થઈ છે. તમારી દીકરીને મેં સમજવામાં મોડું કર્યું. એ આ ઘરની વહુ નથી, એ આ ઘરની હાડમારી છે, પણ મેં એને શંકાની નજરે જોઈ. આજે હું માફી માંગવા આવ્યો છું. કાવ્યા ચોંકી ગઈ. એણે વિચાર્યું નહોતું કે અનિકેત આમ ખુલ્લેઆમ સ્વીકારશે. કાવ્યાની મા આંખ પહોંચતા બોલી, દીકરી બધે ઘર બનાવી લે છે બેટા, બસ એને ઘર જેવી લાગણી આપનારા લોકો ઓછા મળે છે. આ વાક્ય અનિકેતે મૌનમાં સાંભળ્યું. ઘરે પાછા આવ્યા પછી અનિકેત ધીમે ધીમે બદલાવ લાવતો ગયો. એ હવે માત્ર કમાણી કરતો માણસ નહોતો, ઘર સાંભળતો માણસ પણ બનતો ગયો. સાંજે મમ્મીને પોતે દવા આપતો, હોસ્પિટલમાં જાતે લઈ જતો, મેડિકલ ફાઇલ ડિજિટલ સ્કેન કરાવીને ફોનમાં રાખી. કાવ્યાને દર અઠવાડિયે પૂછતો, તારા માટે શું લેવું છે? તું થાકી ગઈ છે? આજે તારા મનમાં શું છે? સવાલો નાના હતા, પણ સંબંધો એ જ સવાલોથી ફરી જીવતા થાય છે. કાવ્યાને શરૂઆતમાં વિશ્વાસ નહોતો આવતો. એને લાગતું કદાચ 2 દિવસનો પછતાવો છે, પછી બધું પહેલું થઈ જશે. પણ ધીમે ધીમે એને સમજાયું કે આ વખતે અનિકેતને સાચે જ પોતાનો અરીસો દેખાયો છે. એક બપોરે શારદાબેન ફરી પોતાના રૂમમાં બેઠી હતી. કાવ્યા અંદર આવી. હવે ચોરીથી નહીં, ખુલ્લેઆમ. મમ્મી, દવા લીધી? શારદાબેન હસ્યા. હવે તો તારો દીકરો પોતે પાણી લઈને ઊભો રહે છે. બંને હસ્યા. પછી શારદાબેન અચાનક ગંભીર બની ગયા. એમણે કાવ્યાનો હાથ પકડી લીધો. એક વાત કહું? હા મમ્મી. તું મને વહુ બનીને નહોતી મળેલી, તું મને ફરી જીવવાની ઈચ્છા બનીને મળેલી. કાવ્યાની આંખ તરત ભીની થઈ ગઈ. એવું કેમ બોલો છો? શારદાબેન બોલ્યા, જ્યારે દવા બંધ કરી હતી ને, ત્યારે શરીરથી વધુ મન થાકી ગયું હતું. લાગતું હતું હવે જેટલું છે એટલું પૂરતું છે. પણ તું રોજ આવી, દવા ગોઠવી, સમજાવી, મારી આગળ હસતી, છુપે રડી પણ હશે, પણ મને એક દિવસ પણ એવું લાગવા દીધું નહીં કે હું ભાર છું. કાવ્યા હવે રોકાઈ નહોતી શકી. એ શારદાબેનની બાજુમાં બેસી ગઈ. મમ્મી, તમે ભાર નહીં, ઘરનો આશીર્વાદ છો. શારદાબેને એની કપાળ ચૂમી. બહાર દરવાજા પાસે અનિકેત ઊભો હતો. એ બંનેની આ વાતચીત સાંભળતો હતો. એની આંખો ભીની થઈ ગઈ. આ વખતે દુઃખથી નહીં, કૃતજ્ઞતાથી. થોડા અઠવાડિયા પછી ઘરમાં એક નાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. કોઈ ખાસ પ્રસંગ નહોતો, પણ અનિકેતે બધાને કહ્યું હતું કે સાંજે હોલમાં સમયસર બેસી જવું. પાડોશની 2 નજીકની બહેનો, કાવ્યાના પિયરના લોકો અને ઘરના સભ્યો
બધા બેઠા. કાવ્યા વિચારમાં પડી ગઈ. આ બધું શું છે? અનિકેત મંચ જેવું નાનું ખુરશી આગળ મૂકી ઊભો રહ્યો. એણે કહ્યું, આજે કોઈ જન્મદિવસ નથી, કોઈ એનિવર્સરી નથી, પણ આજે હું એક વ્યક્તિનો સન્માન કરવું છે જે આ ઘરમાં શાંતિથી રહીને બધાને સંભાળી રહી હતી અને અમે એને સામાન્ય માની લીધેલી. કાવ્યાનો શ્વાસ અટકી ગયો. અનિકેત આગળ બોલ્યો, ઘણા ઘરમાં વહુના કામ ગણી લેવાય છે પણ એની કિંમત નથી ગણ્યાતી. ઘણા ઘરમાં મા ત્યાગ કરે છે પણ એની પીડા દેખાતી નથી. મારા ઘરમાં બંને હતી, મારી મા અને મારી પત્ની, અને હું બંનેની વચ્ચેનો સત્ય મોડું સમજ્યો. પછી એણે ટેબલ પરથી એક નાનું બોક્સ ઉઠાવ્યું. કાવ્યા, આ તારા માટે. કાવ્યાએ ખોલ્યું. અંદર એ જ ડિઝાઇનના સોનાના ટોપ્સ હતા જેમ તે વેચવા તૈયાર થઈ હતી. કાવ્યાની આંખ તરત છલકાઈ ગઈ. આની જરૂર નહોતી. હતી, અનિકેત બોલ્યો. કારણ કે તે દિવસે તું ટોપ્સ વેચવા તૈયાર હતી, આજે હું ગર્વથી કહેવા તૈયાર છું કે મારા ઘરની સૌથી કિંમતી વસ્તુ સોનું નહીં, તું છે. ઘરમાં બેઠેલા દરેકની આંખ ભીની થઈ ગઈ. શારદાબેન તો ખુલ્લેઆમ રડી પડ્યા. કાવ્યા સ્ટેજ પાસે આવી. એણે ટોપ્સ હાથમાં લીધા અને બધાની સામે માત્ર એક જ વાત કહી, ઘરમાં પ્રેમ હોય ને તો વહુ ચોરીથી રૂમમાં નથી જતી, એ તો ફક્ત કોઈનું દુઃખ છુપાઈને ઉઠાવતી હોય છે. આ શબ્દો સાંભળીને રૂમમાં ભારે મૌન છવાઈ ગયું. એવું મૌન જે હૃદય સુધી ઉતરી જાય. એ દિવસ પછી ઘરમાં એક નાનું નિયમ બન્યું. દર રવિવારે બધા સાથે બેસે. ઘર ખર્ચની વાત પણ થાય, દવાની વાત પણ થાય. અને સાથે એક સવાલ બધાને પૂછાય, કોઈ એકલો તો નથી ને? આ સવાલે એ ઘરને બચાવી લીધું. કારણ કે ઘરો પૈસાથી નથી ટકતા. ઘરો સંવાદથી ટકે છે, વિશ્વાસથી ટકે છે, અને સૌથી વધુ, કોઈને ચોર સમજતા પહેલાં એને સમજી લેવાની ઈચ્છાથી ટકે છે. મહિનાઓ બાદ એક દિવસ ફરી અનિકેત વહેલો ઘરે આવ્યો. ઘરમાં શાંતિ હતી. એણે નજર શારદાબેનના રૂમ તરફ કરી. દરવાજો ખુલ્લો હતો. અંદર કાવ્યા બેઠી હતી. શારદાબેનના વાળમાં તેલ નાખતી હતી. બંને કંઈક વાત કરતા હતા અને હસતા હતા. એક લાઇક, એક સબસ્ક્રાઇબ અને એક શેર, બસ એટલો સપોર્ટ જરૂરથી આપજો હો ને. આ વખતે અનિકેત દરવાજા પાસે ઊભો રહીને ફક્ત સ્મિત કરતો રહ્યો. શારદાબેને એને જોઈને મજાકમાં કહ્યું, આવો, આજે તપાસ નથી કરવી? અનિકેત હસ્યો. આંખ ભીની થઈ ગઈ. એ અંદર આવ્યો, બંનેની બાજુમાં બેસી ગયો અને બોલ્યો, હવે મને ખબર પડી ગઈ છે મમ્મી, કોઈ લોકો રૂમમાં ચોરીથી નથી જતા, એ તો ઘરની તૂટતી જગ્યાઓ શાંતિથી સીવી રહ્યા હોય છે. કાવ્યાએ એની તરફ જોયું. એ નજરમાં ગુસ્સો નહોતો, ફરીથી જન્મેલો વિશ્વાસ હતો. અને તે ક્ષણે ત્રણેય વચ્ચે કંઈક એવું જોડાઈ ગયું જે કદાચ પહેલાં ક્યારેય જોડાયું નહોતું. એક સાસુ હતી જેને વહુમાં દીકરી મળી ગઈ. એક વહુ હતી જેને સાસુમાં મા મળી ગઈ. અને એક પતિ હતો જેને મોડું જ સાચું પણ સમજાઈ ગયું. શંકા ઘર તોડી શકે છે, પણ સ્વીકાર, પશ્ચાતાપ અને પ્રેમ ઘરને ફરીથી જન્મ આપી શકે છે.